આજે તેરસ નિમિત્તે જૈન બંધુઓ દ્વારા પાલિતાણા ખાતે આવેલા શાશ્વત શેત્રુંજય ગિરિરાજની 6 ગામની પરિક્રમા કરવામાં આવી, જ્યાં કાંકરે કાંકરે અનંત આત્માઓ મોક્ષ પામ્યા છે તેવા શાશ્વત ગિરિરાજ શેત્રુંજયની 6 ગામની યાત્રાનો આજે વહેલી સવારે પાલિતાણા જય તળેટીથી જય જય આદિનાથ દાદાના જયઘોષ સાથે પ્રારંભ થયો હતો। આજના દિવસે શેત્રુંજય ગિરિરાજ પર કૃષ્ણના 2 પુત્રો પ્રદ્યુમન અને સાબુમન કરોડો મુનિઓ સાથે આજના દિવસે જ અહીં મોક્ષને પામ્યા હતા। જ્યારે જૈન ધર્મોમાં આજની આ 6 ગામની યાત્રા કરી મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે તેવી માન્યતા હોય છે, ત્યારે હજારો લોકો દ્વારા આ 6 ગામની યાત્રા કરી ધન્યતા અનુભવી હતી। આજની આ 6 ગામની યાત્રામાં દેશભર ઉપરાંત વિદેશમાંથી પણ 80 થી 90 હજાર શ્રાવક શ્રાવિકાઓ, સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો બહોળી સંખ્યામાં જોડાયા હતા। તેમજ સિદ્ધવડ ખાતે પાલમાં 70,000 કરતાં વધુ યાત્રિકો અને સ્થાનિકો આવ્યા અને આ 6 ગામની યાત્રા પૂર્ણ કરી હતી। મારું નામ કિયા શાહ છે। હું આજે 6 ગામની યાત્રા કરવા માટે આવી છું। મારી બીજી યાત્રા છે। 108 દેવ લોકો મોક્ષે ગયા છે। હું એવું ઈચ્છું છું કે હું બી આગળ જતા મોક્ષે જાઉં। હું નડિયાદ ગુજરાતથી આવું છું અને ફાગણ ફેરીની આ યાત્રા અમે છેલ્લા 10 વર્ષથી અમારા ગ્રુપ સાથે કરીએ છીએ અને આનું મહત્ત્વ જો અમે કહીએ તો અમારા જૈનોમાં આનું બહુ જ મોટું મહત્ત્વ છે। જે વર્ષમાં એક જ વખત ફાગણ ફેરીની યાત્રા થાય છે। જે કૃષ્ણ ભગવાનના 2 પુત્ર હતા શામ અને પ્રદ્યુમન, એના જે 8.5 કરોડ મુનિ સાથે જે મોક્ષે ગયા હતા એના માનમાં ફાગણ ફેરી કરવામાં આવે છે। અને જે અમારે તમે જોઈ રહ્યા છો બધા જૈનો ખુલ્લા પગે અને સારી રીતે આકરા તાપમાં બી સારી યાત્રા કરી રહ્યા છે। સર અહીં શું મહત્ત્વ છે? મહત્વ એ છે કે આ યાત્રા કરીને મને બહુ આનંદ થયો છે। આજના દિવસે શ્યામ અને પ્રદ્યુમનની સાથે 8 કરોડ મુનિઓએ 8.5 કરોડ મુનિઓએ મોક્ષ લીધો હતો। તો આ યાત્રાનું ફળ બધા યાત્રીઓને સારી રીતે મળીએ કેમ છે અને લોકોની મનોકામનાઓ પૂરી કરે છે આ દેશ બધા, અને આ મારી માટે બહુ સારો અનુભવ હતો। પેલી વખત